સંતોનો સંગ મરણે ના મૂકીએ ચૂકીએ ચાર દીવનો લાવ માટે મન રાખો સંતોમાં માલતું ફેર નહીં આવે આવો. હવે ભક્તિ કરો પતાળમાં પ્રગટે આસમાન દાબી દુબી ના રહે જમ કસ્તુરીની વાસ. એક ડોશીમાં હતા ને તે બધા ભજન ગાતા તો ડોશીમાં 80 વર્ષના હતા. દીજે કે હવે આ બધા અડધી રાતના કે તમે આવો છો ને ભજન છો છો કે એમ કેવી પરમાત્મા મળે કે તારા મન તો પરમાત્મા મળી ગયા, ગુરુ મહારાજ મળ્યા, ભગવાન મળ્યા, પણ કે કષ્ટી પડે છે, કષ્ટી પડશે. ભક્તિ ખાડા કેરી ધાર દુકડા આવે અપરંપાર એવા સતિયા તોરણા સતના તાજવે. એટલે ડોશીમાં તો ભજન દાવા મળી આવતા દાતા છે. મારા ગુરુ આ તો શું છે, પોતાળા વળી જીરું વધારે પાકે, પોતાળા એમ પડે તો કે નહીં થાય, એમાં કોઈ પાછું પડવાનું ના આવે. એટલે ડોશીમાં બાપુને કર્માએ થોડોક વખો આપવા મળ્યો ને એમ થવા મળ્યું. ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજ કે ચિંતા ના કરશો, બધું સારું થઈ જાય, ગુરુનો આશીર્વાદ છે. ડોશીમાં કે સાચી વાત છે, પણ હવે કે સરકારી દવાખાને જશ આવતો. અને ડોશીમાં કે જો ભગવાન મળે, અને ભગવાન મળે એટલે નાલ કઈ નાખે. પણ ડોશીમાને ગુરુની ખબર ના પડી અને એના મૈડા થઈ ગયા. મૈડા ખબર પડે છે ને, વાજો આવે સારા હારા પણ મૈડા ખોટા. એટલે આ રે ડબલું જવા જંગલમાં જ્યાં ક્ષેત્રમાં અને અહીંયા ઉપર ઉવાળ્યું ઊભું હોય, વાજ આવે ને ત્યાં ઉવાળ્યું ધારે મોણા કોતો થૂર્યું ધારે કે વાજ આવે પેટમાં દુખે અને ઉવાળ્યું ધારતે ધારતે પેલો તો ને ત્યાં સુબાનું ઉવાળ્યું ઉડ્યું આખું નીકળ્યું છે, મોંથી માટલું નહીં ઘણું. આ ડોશીમાં રાજી છે કે ભગવાન તો મળે છે પણ કે મૈડા કાઢા પડે છે, એમને એમ ના મળે. એમાં સંતો મહાપુરુષો આવે ને પણ આપણને કષ્ટી પડે. તરત ને તરત જો હાવ હોય હોત તો ધીરુ અંબાણી ના લીધો ભક્તિ આપણા સુધી તમારા સુધી આવે જ ના. પણ આ તો ભાયક ભલા જે ઘેર સત બધાયા કરી સમરણ ભવસાગર તાર્યા. આવું મહાપુરુષોનું છે. સંતો રાત દિન મહેનત કરતા હોય ને ખરેખર પોતાના ઘરનું ભણ ના રાખે અને બીજાને ઉપયોગમાં લે. હવે પાછળ બોલું છું પાછળ બીજું મારે હે ગુરુ